ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 5 ની અંદર આપણે શરૂઆત કરી નાખી છે અભ્યાસની. તો એની અંદર દાખલાઓ તરફ આગળ વધીએ. તો ઉદાહરણનો દાખલા નંબર 5.1 શું આપ્યું છે ધ્યાનથી વાંચો. 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. એટલે અહીં એક અવકાશયાન ગતિ કરે છે અમુક પ્રવેગથી. કેટલા પ્રવેગથી? તો 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. તેમાંથી એક અવકાશયાત્રી છૂટો પડી જાય છે. તેમાંથી એક અવકાશયાત્રી છૂટો પડી જાય છે એકાએક. તો અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વબળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. હવે જ્યારે અવકાશની અંદર તે પદાર્થ બહાર આવી જાય તો ત્યારે તેના પર કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ કે બીજું બળ હશે નહીં. એટલે આ અવકાશયાત્રી પર લાગતું પરિણામી બળ 0 હશે. જો બળ 0 હોય તો ઉદ્ભવતો પ્રવેગ પણ શું હોય? 0. એટલે અવકાશયાત્રીમાં ઉદ્ભવતો પ્રવેગ શું હશે? 0 હશે. સિમ્પલ દાખલો છે. કારણ કે અવકાશયાનમાં એના ઉપર કોઈ પણ ગુરુત્વાકર્ષણ બળ કે કોઈ પણ બીજું બળ લાગતું હશે નહીં. અને જો બળ ના લાગે તો એનામાં પ્રવેગ કેટલો ઉદ્ભવે? 0 ઉદ્ભવે. સિમ્પલ વસ્તુ છે. ચાલો આગળનો દાખલો ગણીએ. 5.2. .04 કિલોગ્રામ દળ ધરાવતી, એટલે દળ કેટલું છે? 0.04 કિલોગ્રામ અને 90 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી. વેગ કેટલો છે? 90 મીટર પ્રતિ સેકન્ડ શરૂઆતનો વેગ. એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. એટલે એક બુલેટ આ લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને જ્યારે પ્રવેશે ત્યારે તેનો વેગ જે છે તેને v0 શરૂઆતનો વેગ લખ્યો છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. એટલે અહીં આગળ તે 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય. તો 60 સેન્ટીમીટરનું અંતર એને કાપ્યું છે. તો કાપેલું અંતર બુલેટ વડે લખીએ તો 60 સેન્ટીમીટર, એટલે મીટરમાં લખીએ તો 0.6 મીટર થાય. બ્લોક અને બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું હશે? જ્યારે બુલેટ એની અંદર જાય ત્યારે બ્લોક તેના ઉપર અવરોધક બળ લગાવે, બરાબર? તેના કારણે તેનો વેગ ઓછો થાય અને છેલ્લે તે અટકી જાય. અટકી જાય એટલે અંતિમ વેગ શું થયો હશે? 0. તો બ્લોકના કારણે શું પૂછ્યું છે? બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું હશે? તો બ્લોકના કારણે બુલેટ પર કેટલું બળ લાગ્યું હશે એ શોધવાનું છે. હવે તમે જુઓ, બ્લોક બુલેટ પર જે બળ લગાડશે તે અચળ હશે, બરાબર? તો બળ અચળ હોય તો તેમાં ઉદ્ભવતો પ્રવેગ પણ કેવો હશે? અચળ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરીને બુલેટમાં ઉદ્ભવતો પ્રવેગ શોધીએ. તો બુલેટમાં ઉદ્ભવતો પ્રવેગ કેવી રીતે શોધશું? તો v² - v0² બરાબર 2ax સૂત્ર વાપરીએ. તો આના પરથી v² - v0² બરાબર ડિવાઈડ બાય 2x કરશું તો પ્રવેગ a મળશે. તો પ્રવેગ a બરાબર v² એટલે છેલ્લે તે અટકી ગયો એટલે વેગ 0 એટલે 0 નો વર્ગ 0. શરૂઆતનો વેગ 90 નો વર્ગ ભાગ્યા 2 × x. કેટલા મીટર અંતર કાપ્યું? 0.6 મીટર. એટલે આને કેલ્ક્યુલેટરની અંદર કરીએ તો -9 9 9 81 એટલે 8100 ભાગ્યા 6 દુ 12 એટલે 1.2. 8100 ભાગ્યા 1.2 કરીએ તો તેનો જવાબ આવશે 6750. આ માઇનસ શું બતાવે? તો કે તમારો વેગમાં ઘટાડો થાય છે, પ્રતિ પ્રવેગ ઉદ્ભવે છે. આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એમાં શું ઉદ્ભવશે? પ્રવેગ. તો બ્લોક વડે બુલેટ પર લાગતું બળ, બ્લોક વડે બુલેટ પર લાગતું બળ માઇનસ બતાવે તે વેગની વિરુદ્ધ દિશામાં છે એટલે આ દિશામાં પ્રવેગ ઉદ્ભવે એટલે બળ પણ આ દિશામાં લાગ્યું હશે. અવરોધક બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. પણ લાગતા બળનું મૂલ્ય ગણીએ તો બળ બરાબર શું થશે? દળ ગુણ્યા પ્રવેગ. કોનામાં પ્રવેગ ઉદ્ભવ્યો? બુલેટમાં. એટલે બુલેટનું દળ ગુણ્યા એમાં ઉદ્ભવતો પ્રવેગ. બુલેટનું દળ કેટલું છે? 0.04 અને એમાં ઉદ્ભવતો પ્રવેગ 6750. માઇનસ ફક્ત એ બતાવશે કે પ્રતિ પ્રવેગ છે વેગમાં ઘટાડો થાય છે. આપણે ફક્ત બળનું મૂલ્ય શોધવાનું છે. તો 6750 × 0.04 કરીશું તો જવાબ આવશે 270 ન્યૂટન.
આટલું બળ લાગશે બ્લોક વડે બુલેટ ઉપર. તો સિમ્પલ દાખલો છે અને અવરોધક બળ છે એટલે હંમેશા વેગની વિરુદ્ધ દિશામાં હશે. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. હવે જો આ દાખલાની અંદર એક વસ્તુ યાદ રાખજો કે આ જે પ્રવેગ છે એ ભલે આપણે અચળ લીધો છે પણ એવું અચળ ન પણ હોઈ શકે અને જો પ્રવેગ અચળ ન હોય તો આ બળ પણ અચળ ન હોઈ શકે એટલે બળનું મૂલ્ય પણ બદલાતું જશે જો પ્રવેગ અચળ ન હોય તો. ચાલો નેક્સ્ટ દાખલો છે 5.3 ઉદાહરણ 5.3. m દળના પદાર્થની ગતિ માટે y બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર તરીકે વર્ણવાય છે. આની ગતિ એટલે એક પદાર્થે કાપેલું અંતર આ સૂત્ર વડે અપાય છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો. તો બળ બરાબર શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. બળ બરાબર શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. તો તેના માટે આપણે પહેલા શું શોધવું પડશે? પ્રવેગ. આ શું છે? કાપેલું અંતર. તો કાપેલા અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? t ની સાપેક્ષે વિકલન કરવાનું આ સૂત્રનું. તો u અચળ અને ખાલી t છે તો એક જ t હોય તો તેનું વિકલન શું થાય? 1 1/2 g અચળ અને t ના 2 ઘાતનું વિકલન શું થાય? 2t. વેગ સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરશો તો તે શું મળશે? વેગ. એટલે આ વેગ મળ્યો કેટલો? u પ્લસ 2 કેન્સલ gt. હવે પ્રવેગ શોધીએ તો પ્રવેગ માટે શું કરશું? વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો આનું સમયની સાપેક્ષે ફરીથી વિકલન કરો તો આમાં t નથી એટલે એનું વિકલન 0. આમાં t છે એટલે g અચળ. અચળ પદ એમનો એમ રહેશે. t ના 1 ઘાતનું શું થાય? 1. એટલે પ્રવેગ કેટલો આવ્યો? g. એટલે પદાર્થ પર લાગતું બળ કેટલું હશે? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ કરીએ તો પ્રવેગ g છે એટલે m × g જેટલું બળ એના ઉપર લાગતું હશે. તો એનો જવાબ આવશે. સિમ્પલ. ચાલો નેક્સ્ટ દાખલો ગણીએ. ઉદાહરણ નંબર 5.4. ઉદાહરણ નંબર 5.4. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. એટલે કે આ એક બોલ બેટ્સમેન તરફ આવે છે કેટલા વેગથી? 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. આટલી ઝડપથી આવે છે આ દિશામાં. હવે તેની ઝડપ બદલ્યા સિવાય એટલે ફરીથી ઝડપ એટલી જ રહેશે. શરૂઆતની ઝડપ એટલે ઇનિશિયલ એટલે આઈ લખીએ અને અંતિમ ઝડપ એટલી જ રહેશે. કેટલી? 12 મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ દિશા વિરુદ્ધ થઈ ગઈ. બોલરની દિશામાં પાછો ફટકારે. બોલર બોલને આમ ફેંકશે તો બેટ્સમેન એને ફટકારીને આમ મોકલે. ઝડપ બદલ્યા સિવાય એટલે વેગનું મૂલ્ય બદલાતું નથી. જો બોલનું દળ m બરાબર 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો બળનો આઘાત કેટલો થશે? બળનો આઘાત શોધવાનો છે. બળનો આઘાત કેવી રીતે શોધાય? તો બળનો આઘાત શોધવા માટે આપણે એક સરળ સૂત્ર તારવેલું. બળનો આઘાત એટલે શું થાય? F ડેલ્ટા t. અને F ડેલ્ટા t ને તમે સરળ રીતે કેવી રીતે શોધી શકો? એના વેગમાનમાં થતા ફેરફારથી. વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન કેવી રીતે લખશો? દળ ગુણ્યા અંતિમ વેગ અને પ્રારંભિક વેગમાન દળ ગુણ્યા અંતિમ વેગ. આ રીતે લખશું. બરાબર. દળ કેટલું છે એનું? તો 0.15 કિલો. હવે આપણે શું કરીએ તો કોઈ એક દિશાને ધન x અક્ષની દિશા તરીકે લઈ લઈએ. તો ધારો કે આપણે યામ પદ્ધતિ એવી સિલેક્ટ કરી કે આ દિશાને આપણે ધન x અક્ષની દિશા લીધી છે. બરાબર. તો અંતિમ વેગ ધન x ની વિરુદ્ધ દિશામાં છે એટલે એને -12 લખવું પડશે. એટલે અંતિમ વેગ શું લખીએ? -12. એનું દળ 0.15 અને પ્રારંભિક વેગ કેટલો? તો એ ધન x ની દિશામાં એટલે +12 લખીએ. બરાબર. તો આ કેટલું થશે? -0.15 × 12 -0.15 × 12 એટલે 0.15 × 12 બે વખત થયું એટલે -2 × 12 × 0.15. આ આપણો બળનો આઘાત આવશે એટલે તે કેટલો થશે? તો 0.15 × 12 × 2 આ કરશું તો 3.6 ન્યૂટન સેકન્ડ આ જવાબ આવશે. બળનો આઘાત ન્યૂટન × સેકન્ડ. આટલો આઘાત થશે બળનો. અને ઋણ શું બતાવે? તે કઈ દિશામાં આવ્યો? તો કે ધન x અક્ષની વિરુદ્ધ દિશા એટલે આ દિશામાં આવ્યો. એટલે કે ગણતરી માટે ધારો કે એની દિશાને ધન લઈ લઈએ એટલે આ દિશાને ધન લઈ લઈએ. બરાબર. આ દિશાને ધન દિશા તરીકે લઈ લઈએ. ધન x અક્ષની દિશા. તો શું થશે?
આને ધન x અક્ષની દિશા લઈ લઈએ તો આપણે એવું કરવું પડશે આ દિશામાંનો વેગ પ્લસ એટલે અંતિમ વેગ પ્લસ અને એની વિરુદ્ધ દિશામાંનો માઇનસ એટલે પ્રારંભિક વેગ માઇનસ તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ બરાબર એટલે 2 વખત આ થશે તો પ્લસમાં 3.6 ન્યૂટન સેકન્ડ તમે બંને વસ્તુ કરો તો સાચું જ છે મેં તમને કીધું એ પ્રમાણે જો માઇનસ જવાબ આવે તો શું સમજવાનું તમે જેને ધન x અક્ષ દિશા લીધી છે ધન દિશા તેની વિરુદ્ધ દિશામાં જવાબ છે એટલે આપણે જો આને ધન લઈએ તો આ દિશામાં જવાબ અને આ દિશામાં લઈએ પ્લસ આવ્યો જવાબ એટલે આ દિશામાં જવાબ કહેવાય બરાબર તો આટલો થશે બળનો આઘાત તો બળનો આઘાત હંમેશા વેગમાનના ફેરફાર ઉપરથી શોધાય બરાબર એને વ્યાખ્યાયિત એટલા માટે કરવામાં આવ્યું કારણ કે આ બે વસ્તુ છૂટી શોધી શકાતી નથી એટલા માટે બરાબર ચાલો હવે આગળ તમને હું એક વસ્તુ શીખવાડું જે તમારી ગણતરી માટે ખૂબ જ કામ લાગશે તમને કે મેં તમને કીધું હતું કે ધારો કે કોઈ સદિશના ઘટકો તારવવાના હોય અને ધન x અક્ષ સાથે બનતો ખૂણો ન આપ્યો હોય તો પણ તમે તારવી શકો તો કેવી રીતે તારવવાના એ તમને સમજાવું એની એક મેથડ કરાવ્યું ઈઝી છે મેથડ તમે શીખી જશો આ ચેપ્ટરની અંદર આપણે આ જ કામ કરવાનું થશે મોટે ભાગે બરાબર શું કરવાનું તો ધારો કે આ એક સદિશ આપ્યો છે સદિશ a આ એક બીજો સદિશ આપ્યો છે સદિશ a આ ત્રીજો સદિશ આપ્યો છે સદિશ a ચોથો સદિશ આપ્યો છે સદિશ a આ રીતે સદિશો આપ્યા છે આ બધાના ઘટકો તારવવાના છે તો ધન x અક્ષની દિશા એટલે આડી દિશા અને આ ઊભી દિશા બે દિશા ધારો કે તમારે શું કરવાનું તો આના ઘટકો બનાવવાના હોય તો કેવી રીતે બનાવવાના તો બે ઘટક દોરવાના ઘટક હંમેશા પુચ્છથી શીર્ષ તરફ દોરવાના ક્યાં દોરવાના પુચ્છથી શીર્ષ એક દોરવાનો આડો ઘટક એક દોરવાનો ઊભો ઘટક ચાલો પુચ્છ અહીંયા છે તો અહીંથી દોરીએ શીર્ષ તરફ આડો ઘટક દોરવાનો હોય તો શીર્ષ કઈ બાજુ છે ડાબી બાજુ કે જમણી બાજુ તો જમણી બાજુ એટલે આ તરફ એક ઘટક બનશે હવે બીજો ઘટક ઊભો દોરવાનો તો ઉપર શીર્ષ છે કે નીચે છે તો ઉપર છે એટલે ઉપર તરફ એટલે આ રીતે એના બે ઘટક બને તેમ આના ઘટક બનાવીએ તો અહીંથી પૂછથી દોરીએ શીર્ષ કઈ બાજુ છે જમણી બાજુ એટલે જમણી તરફ એરો દોરવાનો ઊભો ઘટક દોરીએ તો ઉપર શીર્ષ નથી નીચે છે એટલે નીચે તરફ ઘટક આવશે આનો ઘટક દોરીએ પૂછ શીર્ષ કઈ બાજુ છે ડાબી બાજુ એટલે આ બાજુ ઘટક આવશે આડો ઘટક ઊભો ઘટક નીચે છે શીર્ષ છે એટલે નીચે તરફ આવશે આમાં દોરીએ આનો ઘટક આ બાજુ શીર્ષ નથી શીર્ષ આ બાજુ છે એટલે આ તરફ આવશે શીર્ષ તરફ જવાનું શીર્ષ ક્યાં છે આમ ઊભો દોરવાનું હોય તો નીચે શીર્ષ નથી ઉપર છે શીર્ષ જુઓ એટલે ઉપર તરફ એનો ઘટક આવશે તો આ રીતે તમે કોઈ પણ સદિશના ઘટકો બનાવશો પછી શું કરવાનું ધારો કે આ ખૂણો આપણને ખબર છે આમાં આ ખૂણો ખબર છે આમાં આ ખૂણો ખબર છે અને આમાં આ ખૂણો ખબર છે તો ધારો કે તમને ધન x અક્ષ સાથેનો ખૂણો ખબર નથી ધન x દિશા તો આ કહેવાય એની સાથેનો ખૂણો ખબર નથી કોઈ બીજો ખૂણો ખબર છે તો જે ઘટક થીટા સાથે ટચ થયેલો હોય તેને cos થીટા લખવાનું એટલે સદિશનું મૂલ્ય cos થીટા એના સિવાયનો જે બી ઘટક હોય એને sin થીટા લખવાનું આને લખીએ તો થીટા સાથે ઘટક આ છે ટચ થયેલો એટલે આ ઘટક cos થીટા અને આ ઘટક કયો લખવાનો a sin થીટા આ થીટા સાથે ટચ થયેલો ઘટક છે એટલે આ થશે a cos થીટા અને આ લખવાનું a sin થીટા આ ઘટક થીટા સાથે ટચ થયેલો છે એટલે આ લખવાનું a cos થીટા અને આ લખવાનું a sin થીટા એટલે સદિશનું મૂલ્ય અને તેની સાથે sin cos લખવાનું જે ઘટક થીટા સાથે ટચ થયેલો હોય તેને cos લખવાનો એના સિવાયનો sin હવે સદિશ સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખાય તો આ ઘટક ધન x અક્ષની દિશામાં છે ધારો કે આપણે દિશા આ રીતે લઈ લઈએ ધન x ઋણ x ધન y ઋણ y બરાબર તો આ ઘટક કઈ દિશામાં છે આ દિશામાં એનું મૂલ્ય a sin થીટા કઈ દિશામાં છે ધન x અક્ષની દિશામાં એટલે i કેપ આ ઘટક ધન y દિશામાં એટલે a cos થીટા અને દિશા કઈ j કેપ આને લખીએ તો આ સદિશ કેવી રીતે લખાશે આ કયો ઘટક a cos થીટા કઈ દિશામાં ધન x અક્ષની દિશામાં એટલે i કેપ આ ઘટક કયો a sin થીટા કઈ દિશામાં ઋણ y અક્ષની દિશામાં એટલે માઈનસ j કેપ આના માટે લખીએ તો આ ઘટક કઈ દિશામાં a sin થીટા ઘટક x આડો ઘટક જો આડો ઘટક હંમેશા x ઘટક થાય
એટલે x ઘટક a sin θ પણ કઈ દિશામાં ઋણ x અક્ષની દિશામાં એટલે માઈનસ i કેપ એની દિશા માઈનસ i કેપ વડે લખશું ઋણ x અક્ષની દિશામાં એકમ સદિશ વડે અને ઊભો ઘટક a cos θ કઈ દિશામાં છે ઋણ y અક્ષની દિશામાં એટલે શું લખશું સાથે માઈનસ j કેપ તો આ રીતે તમે સદિશોને દર્શાવી શકો અને એના ઘટકો તારવી શકો તો દર વખતે એનો ધન x અક્ષ સાથે બનતો ખૂણો ખબર હોય એવું જરૂરી નથી બીજો કોઈ ખૂણો ખબર હોય તો પણ આ રીતે દોરી શકો તમે તો ઘટકો કેવી રીતે દોરવાના શીર્ષથી લઈને પુચ્છ કઈ બાજુ છે જોવાનું એક આડો ઘટક બનાવવાનો એક ઊભો ઘટક બનાવવાનો આ રીતે તમારે ઘટકો બનાવવાના રહેશે બરાબર તો આ મેથડ યાદ રાખજો આ મેથડ આ ચેપ્ટર માટે હવે પછીના બધા ચેપ્ટર માટે ખૂબ જ તમને કામ લાગશે જેથી ઘટકો દરેક વખતે x જો x ઘટક આપણે a cos θ લખતા હતા અને y ઘટક a sin θ પણ અહીં જો x ઘટક a sin θ આવ્યો અહીં પણ a sin θ આવ્યો એટલે જરૂરી નથી કે x ઘટક cos θ વાળો જ આવે જો cos θ વાળો લખવો હોય તો તેનો ધન x અક્ષ સાથેનો ખૂણો જોઈએ પરંતુ ધન x અક્ષ સાથેનો ખૂણો ન ખબર હોય તો આ રીતે ઘટકો બનાવવાના આ એક ઈઝી મેથડ છે ઘટક બનાવવાની સદિશના ઘટક બનાવવાની બરાબર યાદ રહેશે કોઈ કન્ફ્યુઝન આવે તો મને પૂછજો ચાલો હવે આના ઉપરથી આપણે આગલો દાખલો ગણીએ આપણો ઉદાહરણનો ઉદાહરણની અંદર આગળનો જે દાખલો છે તે ગણીએ ઉદાહરણ નંબર 5.5 ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાન બિલિયર્ડ બોલ એક દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે એટલે પહેલી આકૃતિમાં એવું દર્શાવ્યું છે કે બોલ આમ સીધો આવ્યો u જેટલી ઝડપથી આમ ગયો અને અથડાઈને ફરી પાછો બેક થયો u જેટલી ઝડપથી જ બરાબર તો પહેલું દરેક બોલને દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે તો બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા શોધવાનું છે બીજું દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે એટલે બંને બોલ માટે દિવાલ પર લાગતા આઘાતનો માનનો ગુણોત્તર કરવાનો છે તો બીજી જે આકૃતિ છે આ પ્રમાણે આપી છે અહીં બોલ આમ આવશે u જેટલા વેગથી અહીં અથડાશે અને ફરી પાછો આમ જશે કેટલા વેગથી તો u જેટલા વેગથી જ પણ દિશા આ રીતે બદલાઈ અને અહીંના ખૂણાઓ આપ્યા છે 30 અને 30 બરાબર તો દિવાલ પર લાગતું બળ કઈ દિશામાં હોય તો દિવાલ પર લાગતું બળ એ દિવાલના બળના આઘાતની દિશામાં જ હોય જે બીજું જે પૂછ્યું છે આપણે દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર એટલે દિવાલ વડે બોલ પર જે બળનો આઘાત લાગે તેની જ દિશામાં બોલે દિવાલ પર બળ લગાડેલું હશે એટલે બોલે દિવાલ પર કઈ દિશામાં બળ લગાડ્યું તેના માટે આપણે બળના આઘાતની દિશા શોધીશું તે દિશામાં આપણો જવાબ આવશે અને દિશા માટે સરળતા ખાતર એવું આપ્યું છે કે આ દિશાને ધન x અક્ષ દિશા લેવાની અને ધન y અક્ષની દિશા લેવાની આ વસ્તુ આપેલી છે તો પહેલી આકૃતિ a માટે ગણતરી કરીએ અને પછી બીજી માટે ગણતરી કરીએ બરાબર તો ચાલો a માટે ગણતરી કરીએ a માટે પહેલી આકૃતિ માટે તો અહીં આગળ બોલનો શરૂઆતનો વેગ કઈ દિશામાં છે કેટલો છે તો u જેટલો છે અને કઈ દિશામાં છે ધન x અક્ષની દિશામાં એટલે એને i કેપ વડે લખીએ અંતિમ વેગ u જેટલો છે પણ ઋણ x અક્ષની દિશામાં એટલે માઈનસ i કેપ લખીએ એટલે માઈનસ u i કેપ લખાય તો બળનો આઘાત પહેલામાં કેટલો થશે દિવાલ વડે બોલ પર લાગતા બળનો આઘાત કેટલો થશે f ડેલ્ટા t કેવી રીતે શોધાશે તો વેગમાનમાં થતા ફેરફાર ઉપરથી વેગમાનમાં કેટલો ફેરફાર થાય તો અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન જો કોઈ વખત હું સદિશ લઉં છું કોઈ વખત આ રીતે અદિશ
સ્વરૂપે પ્લસ માઇનસ લઈને પણ સોલ્વ કરું છું, તમે બંને વસ્તુ કરી શકો, પણ પ્લસ માઇનસ લઈને ક્યારે સોલ્વ થાય જ્યારે તમારી પાસે બે જ દિશા હોય, એક આ તરફ એક આ તરફ, તો તમે કરી શકો. પણ આમાં એક આ તરફ અને એક આ તરફ, આ બે દિશામાં કોઈ પ્લસ માઇનસ લઈ ન શકાય. એટલે આ દાખલા માટે મેં બધું સદિશ સ્વરૂપે લખું છું. બરાબર. ચલો, તો અંતિમ વેગમાન કેટલું થશે? બોલનું દળ અને અંતિમ વેગ આ રીતે થશે. પ્રારંભિક વેગમાન કેટલું થશે? બોલનું દળ અને પ્રારંભિક વેગ. તો અંતિમ વેગ કેટલો છે? તો માઇનસ યુ આઈ કેપ, અને પ્રારંભિક વેગ કેટલો છે? તો યુ આઈ કેપ. તો આ માઇનસ યુ આઈ કેપ એટલે બે વખત માઇનસ યુ આઈ કેપ આવું થશે. આ બળનો આઘાત કઈ દિશામાં આવ્યો? તો માઇનસ આઈ કેપ, અને આવી રીતે લખાય, એનું મૂલ્ય 2mu અને દિશા કઈ? માઇનસ આઈ કેપ. એટલે પહેલા કેસમાં બોલ વડે લાગતું બળ ઋણ x દિશામાં હશે. જે દિશામાં બળનો આઘાત હશે, દિવાલ વડે બોલ પર લાગતા બળનો આઘાત, તે દિશામાં બોલ વડે દિવાલ પર લાગેલું બળ હશે. એટલે તે કઈ દિશામાં? ઋણ x અક્ષની દિશામાં. એટલે તો બળનો આઘાત, આ કોનો આઘાત શોધ્યો? તો દિવાલ વડે બોલ પર લાગતા બળનો આઘાત. તો બોલ વડે દિવાલ પર કઈ દિશામાં બળ લાગશે? આ બળના આઘાતની વિરુદ્ધ દિશામાં. દિવાલ બોલ પર જે દિશામાં બળ લગાડે, બોલ દિવાલ પર તેની વિરુદ્ધ દિશામાં બળ લગાડે. એટલે આ દિવાલ વડે બળનો આઘાત કઈ દિશામાં આવ્યો? માઇનસ આઈ કેપ. એટલે બોલ વડે દિવાલ પર લાગતું બળ, બોલ વડે દિવાલ પર લાગતું બળ એ આની વિરુદ્ધ દિશા. એટલે કઈ દિશા? આઈ કેપ. આઈ કેપ એટલે કઈ દિશા? ધન x અક્ષની દિશામાં હશે. આ આપણે શું ગણ્યું? તો દિવાલ વડે બોલ પર લાગતા બળનો આઘાત, દિવાલ વડે બોલ પર જે દિશામાં બળ લાગે તેની વિરુદ્ધ દિશામાં બોલ દિવાલ પર લગાડે. એટલે દિવાલે માઇનસ આઈ કેપ દિશામાં લગાડે તો બોલ દિવાલ પર આઈ કેપ દિશામાં, એટલે ધન x અક્ષની દિશામાં બળ લગાવશે. આપણે પહેલા સવાલની ગણતરીઓ કરી રહ્યા છીએ. એ માટે ગણતરી કરી, હવે બી માટે ગણતરી કરીએ. આનો જવાબ આપણે યાદ રાખશું. પહેલા માટે એ માટે જવાબ આવ્યો બળનો આઘાત કેટલો? તો 2mu, કારણ કે એનો ગુણોત્તર આપણને પૂછેલો છે એટલા માટે 2mu માઇનસ આઈ કેપ. સદિશ સ્વરૂપે આટલો જવાબ આવ્યો. બી માટે ગણતરી કરીએ. બી માટે તો બી માં જો વેગ કંઈક અલગ જ દિશામાં છે. શરૂઆતનો વેગ આ રીતે આપ્યો છે, તો એના બે ઘટકો બનાવી. ચાલો મેં તમને ઘટકો બનાવતા શીખવાડ્યું. પૂછથી લઈને શીર્ષ. શીર્ષ કઈ બાજુ છે? ડાબી બાજુ કે જમણી બાજુ? તો જમણી બાજુ. એટલે x ઘટક આ થશે. બરાબર. શીર્ષ કઈ બાજુ છે? ઉપર છે કે નીચે છે? તો નીચે છે, એટલે આ ઘટક થશે. આ રીતે બે ઘટક આપણે તારવી શકીએ. હવે તમે અહીં જોશો તો આકૃતિમાં અહીં ખૂણો 30 ડિગ્રી આપ્યો છે. તો જ્યાં આવો z બનતો હોય ત્યાં ખૂણા સરખા હોય, એટલે આ 30 હોય તો આ પણ 30 ડિગ્રી હોય. એટલે આનો ઘટક થીટા સાથેનો કયો આવશે? cos થીટા. અને એના સિવાયનો કયો આવશે? sin થીટા. આ રીતે ઘટકોના સ્વરૂપમાં તમે ફેરવી શકો. તો શરૂઆતનો વેગ આપણે કેવી રીતે લખીએ બી માટે? તો x ઘટક અને કઈ દિશામાં? ધન x દિશામાં. એટલે આઈ કેપ, એટલે u cos 30 ડિગ્રી આઈ કેપ. અને બીજો ઘટક ઋણ y દિશામાં. કઈ દિશામાં? ઋણ y દિશામાં. એટલે u sin 30 ઋણ y દિશામાં, એટલે માઇનસ j કેપ. આ રીતે લખશું. એટલે આને આપણે u cos 30 i કેપ માઇનસ u sin 30 j કેપ આ રીતે લખીશું. આ શરૂઆતનો વેગ આ રીતે સદિશ સ્વરૂપે લખાય. એનો અંતિમ વેગ લખીએ તો અંતિમ વેગ, ચલો અંતિમ વેગ જુઓ આ રીતે છે. આ દિશામાં બોલ આવે છે u વેગથી. તો એના બે ઘટક, શીર્ષ ક્યાં છે? નીચે, એટલે નીચે તરફ. શીર્ષ ક્યાં છે? ડાબી બાજુ, એટલે ડાબી બાજુ તરફ. તમે હવે જુઓ અહીં તો આ ખૂણો 30 બતાવ્યો છે. આ 30 હોય તો જો આ બે રેખા સમાંતર છે, તેને આ છેદે છે. બે રેખા સમાંતર હોય અને આ એક રેખા છેદતી હોય તો આ બે ખૂણા સરખા થાય, એટલે આ પણ કેટલું થશે? 30. તો આ ઘટક કયો થશે? u cos 30. થીટા સાથે જે ટચ થયેલો ઘટક હોય એ cos થીટા લખવાનો, અને બીજો ઘટક sin થીટા, એટલે u sin 30.
બરાબર. આ આકૃતિમાં જો આપણે આ રીતે ઘટક બનાવ્યા, આ ખૂણો 30 તો આ પણ 30, અહીં આ રીતે ઘટક બનાવ્યા. સમજાય છે? છૂટા પણ મેં તમને દોરીને બતાવ્યા. તો અંતિમ વેગ કેવી રીતે લખાશે સદિશ સ્વરૂપે? તો આ ઘટક x ઘટક, આનો ઘટક હંમેશા x ઘટક કેટલો છે? u cos 30. કઈ દિશામાં? ઋણ x અક્ષની દિશામાં, એટલે માઇનસ i કેપ, એટલે માઇનસ ને આગળ લખું, i કેપ લખું. આ ઘટક કયો? u sin 30. કઈ દિશામાં? ઋણ y દિશામાં, એટલે માઇનસ j કેપ, એટલે માઇનસ ને આગળ લખું, j કેપ. હવે બળનો આઘાત ગણીએ. દિવાલ વડે બોલ પર લાગતા બળનો આઘાત F ડેલ્ટા T બરાબર શું થશે? ડેલ્ટા P, એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. બળનો આઘાત F ડેલ્ટા T બરાબર તમે શું લખી શકો? વેગમાનમાં થતો ફેરફાર, એટલે અથવા તો અહીં જ લખીએ, ચાલો. ડેલ્ટા P વેગમાનમાં થતો ફેરફાર, એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન શું લખીએ? m ઇન્ટુ વેગ, દળ ગુણ્યા વેગ, અને દળ ગુણ્યા વેગ. ચાલો વેગ m કોમન કાઢીએ તો શું થશે? vf માઇનસ vi. ચાલો vf ની કિંમત મૂકીએ. vf શું છે? તો માઇનસ u cos 30 i કેપ માઇનસ u sin 30 j કેપ માઇનસ પ્રારંભિક વેગ શું છે? u cos 30 i કેપ. બહાર માઇનસ છે એટલે ચિહ્નો બદલાશે, આ પ્લસ છે તો માઇનસ લખાશે, અહીં માઇનસ છે એટલે આના બંને ચિહ્નો બદલાઈ જશે. આ પ્લસ છે તો માઇનસ થશે અને આ માઇનસ છે તો પ્લસ થશે, એટલે માઇનસ u cos 30 i કેપ પ્લસ u sin 30 j કેપ. તો જુઓ માઇનસ u sin 30 j કેપ પ્લસ u sin 30 j કેપ, એટલે માઇનસ પ્લસ કેન્સલ, અને માઇનસ માઇનસ બે વખત છે. માઇનસ u cos 30 માઇનસ u cos 30, એટલે માઇનસ 2u cos 30 i કેપ આવું થશે. એટલે આ જવાબને કેવી રીતે લખી શકીએ? ચાલો જગા નથી એટલા માટે અહીં આકૃતિને ભૂસીને લખું છું હું. બરાબર, આકૃતિ તમને સમજાય છે અને ઘટકો કેવી રીતે તારવ્યા તે પણ મેં તમને બતાવ્યું. એટલે બળનો આઘાત બીજા કેસ માટે શું આવશે? તો માઇનસ 2mu cos 30 i કેપ આવું આવશે. એટલે એને આવી રીતે લખી શકાય, એનું મૂલ્ય 2mu cos 30 અને દિશા કઈ? માઇનસ i કેપ. બળનો આઘાત દિવાલ વડે બોલ પર માઇનસ i દિશામાં બળ લાગ્યું તો બોલ વડે દિવાલ પર i કેપ દિશામાં બળ લાગશે, એટલે બોલ દિવાલ પર ધન x દિશામાં બળ લગાવે, એટલે બંનેમાં લાગતું બળ એ સમાન દિશામાં આવ્યું. ભલે બોલ સીધો જતો હતો કે આમ આડો આવતો હતો, લાગતું બળ બોલ પર બોલ વડે દિવાલ પર કઈ દિશામાં આવ્યું? ધન x અક્ષની દિશામાં જ. હવે આપણને એવું કીધું હતું કે બંને માટે કોનો ગુણોત્તર લો? તો બળના આઘાતનો ગુણોત્તર લો. તો બંનેના બળનો આઘાતનો ગુણોત્તર લઈએ. બંને કેસ માટે બળના આઘાતનો ગુણોત્તર લઈએ તો શું આવશે? તો બીજો સવાલ એ છે બળનો આઘાત 1 માં ભાગ્યા બળનો આઘાત 2 માં, એનો ગુણોત્તર લઈએ તો 1 માં જવાબ 2mu i કેપ માઇનસ i કેપ, અને બીજામાં 2mu cos 30 માઇનસ i કેપ. માઇનસ i કેપ કેન્સલ, 2mu કેન્સલ, 1 by cos 30. cos 30 થાય √3/2, 2 ઉપર જશે એટલે 2/√3 એનો ગુણોત્તર આવશે. તો આ વસ્તુ આપણને સવાલની અંદર પૂછી હતી. હવે આગળ આપણે જોઈએ કે યંત્રશાસ્ત્રમાં કયા કયા બળો હશે. તો યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. હવે આ જે સમજાવું છું એ તમને આખા ચેપ્ટરમાં ખૂબ જ કામ લાગવાનું છે. બરાબર, એને હું સ્ટેપ વાઇઝ સમજાવું. પહેલું છે સ્પ્રિંગમાં લાગતું અથવા તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. ધારો કે તમને કોઈ સ્પ્રિંગ આપી હોય, કોઈ એક સ્પ્રિંગ છે તમારી પાસે જેનો એક છેડો તમે અહીં જડિત કરી દીધો છે. તો સામાન્ય સ્થિતિમાં તેની જે લંબાઈ છે તે ધારો કે આટલી છે, L જેટલી લંબાઈ છે સામાન્ય સ્થિતિમાં. હવે ધારો કે તમે બે વસ્તુ કરી શકો. તમે બે વસ્તુ કરી શકો. શું કરી શકો? તો ધારો કે તમે સ્પ્રિંગને ખેંચો છો,
સ્પ્રિંગને શું કરો છો? ખેંચો છો. જો કેવું લાગે ડ્રોઈંગ? ખેંચે છે એવું લાગે ને? તો ધારો કે સ્પ્રિંગને ખેંચીને તેની મૂળ લંબાઈમાં x જેટલો ફેરફાર કર્યો. બીજો કેસ જોઈએ. ધારો કે સ્પ્રિંગને તમે દબાવો છો. જો આકૃતિ લાગે ને દબાવ્યું એવું. તો ધારો કે તમે એની મૂળ લંબાઈ આટલી હતી, તેમાં x જેટલો ઘટાડો કર્યો. તો જ્યારે પણ સ્પ્રિંગને ખેંચીએ તો સ્પ્રિંગના ખેંચાણની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ તમારા ઉપર એક બળ લગાડે, જે એને પોતાની મૂળ સ્થિતિમાં લાવે, એટલે એને કહેવાય પુનઃસ્થાપક બળ. તે કઈ દિશામાં હોય? તો તમારેલા લગાડેલા બળની, તમે બાહ્ય બળ આ દિશામાં લગાડો છો, તેની વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં હશે પુનઃસ્થાપક બળ. એને ઇંગ્લિશમાં રિસ્ટોરિંગ ફોર્સ કહેવાય, એટલે FR વડે લખ્યું છે. આ દિશામાં હશે. તે જ રીતે તમે અહીં સ્પ્રિંગને દબાવવા માટે આ દિશામાં બાહ્ય બળ લગાવો છો, તો તેની વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં પુનઃસ્થાપક બળ હશે. તમે દબાવો તો સ્પ્રિંગ તમને આ દિશામાં બળ લાગશે, તમને ખેંચો તો સ્પ્રિંગ તમને આ દિશામાં ખેંચશે. એટલે સ્પ્રિંગ હંમેશા પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. તેના માટે તેમાં જ્યારે તમે તેના પર બાહ્ય બળ લગાવશો, જો અત્યારે એના પર કોઈ બળ નથી, પણ જ્યારે તમે તેના પર બાહ્ય બળ લગાવશો તો બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં, તમે આ દિશામાં બાહ્ય બળ લગાવ્યું તો તેની વિરુદ્ધ દિશામાં તેનામાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. એ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ તેની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય. એટલે તેની લંબાઈમાં x જેટલો ફેરફાર કર્યો મૂળ લંબાઈ કરતા, તમે ખેંચી કે દબાવ્યો બંને સરખું જ, લંબાઈમાં કેટલો ફેરફાર થયો? x જેટલો, તો તે તેના x ના સમપ્રમાણમાં હોય. એટલે તમે એક વસ્તુ નોંધશો, સ્પ્રિંગને તમે થોડી દબાવો તો તમને બહુ ઓછો બળ અનુભવ હશે, પણ સ્પ્રિંગને તમે બહુ દબાવી હશે તો સ્પ્રિંગ તમારા પર પણ વધારે બળ લગાવશે. એટલે એની લંબાઈમાં જેટલો ફેરફાર કરશો તેટલું બળ વધતું જશે. એટલે લાગતું પુનઃસ્થાપક બળ એ લંબાઈના ફેરફારના સમપ્રમાણમાં હોય. અને અહીંયા જે સમપ્રમાણતા અચળાંક મૂકશું તેને કહેવાશે kx, અથવા તો સદિશ સ્વરૂપે તમે એને -kx પણ લખો છો. -kx શા માટે? તો કે તે તેની લંબાઈના ફેરફારની વિરુદ્ધ દિશામાં છે. લંબાઈ વધારી તો તે તેને ઘટાડવાનો પ્રયત્ન કરે, લંબાઈ ઘટાડી તો તેને વધારવાનો પ્રયત્ન કરે, એટલા માટે આ માઇનસ સિમ્બોલ છે. પરંતુ લગાડેલું બળ કેટલું હશે? તો તે kx જેટલું હશે. જ્યાં k ને કહેવાય સ્પ્રિંગનો બળ અચળાંક. k ને શું કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. તો આ પુનઃસ્થાપક બળ ક્યાં ઉદ્ભવે? સ્પ્રિંગની અંદર. ક્યારે? જ્યારે તમે સ્પ્રિંગની લંબાઈ વધારો, એને ખેંચો અથવા દબાવો ત્યારે. કઈ દિશામાં ઉદ્ભવે? તો તમારેલા લગાડેલા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે. ખ્યાલ આવ્યો? આગળ વધીએ. અને કેટલું હોય? તો kx જેટલું. જ્યાં k શું છે? સ્પ્રિંગનો બળ અચળાંક, એ સ્મોલ k વડે દર્શાવાય છે. એનો જે એકમ છે એ શું થશે? k નો એકમ, k નું સૂત્ર શું થાય? F/x. F એટલે ન્યૂટન અને x એટલે મીટર. ન્યૂટન પ્રતિ મીટર એ k નો એકમ થશે. જે દરેક સ્પ્રિંગ માટે એક અચળ હોય, અચળાંક છે એટલે અચળ હોય, ફિક્સ હોય, બદલાય નહીં. એટલે આપેલી સ્પ્રિંગ માટે 2000, 1000 આવું તમને આપેલું હશે, જે તમારે લેવાનું દાખલાની અંદર. બીજું બળ જોઈએ, તણાવ બળ. બીજું બળ જોઈએ, તણાવ બળ. આ બધા બળને તમારે થિયરી તરીકે નથી કરવાના, પણ આ બળો તમને પરીક્ષાની અંદર એક દાખલામાં પૂછાય, એટલે દાખલા માટે આ બધું વસ્તુ કરાવું છું એવું સમજો. એને ઇંગ્લિશમાં ટેન્શન કહેવાય, એટલે કેપિટલ T વડે દર્શાવાય. તો ધારો કે અહીં એક દોરીને છત સાથે લટકાવી દીધી છે, તો એમાં અત્યારે કશું નહીં થશે. પરંતુ જ્યારે હું દોરી ઉપર કંઈક બળ લગાવું, એટલે કે ધારો કે અહીં એક વજન લગાવી દીધું, તો એનું જે વજન બળ છે, આ બ્લોક પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તે એને નીચે ખેંચે. ખેંચાવાના કારણે એમાં રહેલા અણુઓ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. તો અણુ વચ્ચે જે વિદ્યુત ચુંબકીય બળ હોય તે તેમને આકર્ષે, એકબીજાની તરફ લાવવાનો પ્રયત્ન કરે. તેના લીધે આ દોરીની અંદર એક પ્રકારનું બળ ઉદ્ભવે, તેને કહેવાય તણાવ બળ. અને તે દોરીમાં દરેક સ્થાને સરખું હોય. દોરીમાં તણાવ બળ દરેક જગ્યાએ અથવા તો દરેક સ્થાને સમાન હોય, એટલે સરખું જ હોય. પણ એને કઈ દિશામાં લેવાનું?
તો તમારો છેડો જ્યાં પૂર્ણ થતો હોય, આ છેડો અહીં પૂર્ણ થયો તેની વિરુદ્ધ દિશામાં એટલે નીચે તરફ લઈએ. અહીંયા ધારો કે આ છેડો અહીં પૂર્ણ થયો તો અહીં તણાવ બળ દોરીમાં ઉપર તરફ. તો દરેક આખી દોરીમાં તણાવ બળ T જ છે, પણ દિશા આ રીતે દોરવાની રહેશે. આ થયું તણાવ બળ. એ તેમાં રહેલા વિદ્યુત ચુંબકીય બળના કારણે, અણુઓ વચ્ચે લાગતા વિદ્યુત ચુંબકીય બળના કારણે ઉદ્ભવે છે. એટલે આ જે બધા બળો છે તેની પાછળ કારણ આપણા પહેલા ચેપ્ટરના 4 મૂળભૂત બળો છે. એટલે આ કોઈ મૂળભૂત બળો નથી, આ સાધિત બળો છે. મૂળભૂત બળો ઉપરથી આવ્યા છે. ખ્યાલ આવે છે? તો આ તણાવ બળ થયું. એટલે દોરી ધારો કે આ રીતે લગાવી હોય, આમ દોરી લગાવી હોય, તો દોરીમાં તણાવ બળ તમે કેવી રીતે લેશો? તો આ દોરી અહીં લગાવી છે એટલે આ છેડો પૂર્ણ થયો તેની વિરુદ્ધ દિશા, આ છેડો પૂર્ણ થયો તેની વિરુદ્ધ દિશા, આ રીતે તણાવ બળ તમારે લેવાનું રહેશે. અને દરેક દોરીમાં તણાવ અલગ હોય. એટલે આ દોરીમાં તણાવ T છે, આ એક જ દોરી છે એટલે તણાવ T છે. દોરી બદલાઈ જાય તો તણાવ બળ બદલાઈ જશે, યાદ રાખજો. બરાબર? એટલે ધારો કે મેં આ રીતે મૂક્યું છે, આમ અહીં બે દોરી છે, જુઓ, એક આ દોરી, એક આ દોરી. તો આ દોરીમાં તણાવ T1 હોય તો આ દોરીમાં તણાવ T2 હોય, એટલે બંને દોરીમાં તણાવ અલગ આવશે. દોરી બદલાય તો તણાવ બળ બદલાશે, પણ એક જ દોરી હોય તો તે આખી દોરીમાં તણાવ બળ કેવું રહેશે? સમાન દરેક જગ્યા ઉપર. ખ્યાલ આવે છે? તો આ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ થયું, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ થયું. આગળનું બળ જોઈએ સંપર્ક બળ. કયું બળ? સંપર્ક બળ. તો જ્યારે ઘન કે પ્રવાહી પદાર્થની સપાટી કોઈ બીજા પદાર્થના સંપર્કમાં હોય ત્યારે બે સપાટીઓ એકબીજા ઉપર બળ લગાવે. બીજી સપાટીના કારણે પેલી સપાટી ઉપર બળ લાગે, એને કહેવાય સંપર્ક બળ. એને R વડે દર્શાવાય. બરાબર? તો ધારો કે આ ચોપડી અથવા તો કોઈ બ્લોક ટેબલ પર પડેલો છે, તો તમને એવું લાગશે કે આની સપાટી સીધી છે, પણ આને તમે મોટું કરીને જોશો આટલા ભાગને તો તમને એવું દેખાશે, માઇક્રોસ્કોપમાં જોશો તો બ્લોકની સપાટી આવી ખરબચડી છે. આ બ્લોકની સપાટી. તે જ રીતે ટેબલની સપાટી પણ આવી ખરબચડી હશે. તો આવો નીચેની સપાટી ટેબલની છે. તો જ્યાં પણ બંને સંપર્કમાં છે ત્યાં સંપર્ક બળ લાગે છે. આ બંને જ્યાં પણ સંપર્કમાં હશે ત્યાં એકબીજા પર કયું બળ લગાડશે? સંપર્ક બળ લગાડશે. જ્યાં પણ સંપર્કમાં હશે ત્યાં એકબીજા પર કયું બળ લગાડશે? સંપર્ક બળ. તો આ બધા સંપર્ક બળો અલગ અલગ, જ્યાં પણ સંપર્કમાં છે તે અલગ અલગ દિશામાં છે. તો એના જો ઘટકો ફેરવીએ તો આડી દિશામાં ઘટક કરીએ એટલે સમક્ષિતિજ દિશામાંનો ઘટક આ થાય, શિરોલંબ એટલે ઊભી દિશામાંનો ઘટક આ થાય. આના ઘટકો આમ થશે, આના ઘટકો આમ થશે. તમને ઘટક દોરતા મેં શીખવાડ્યું છે, હવે પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. આડો ઘટક ઊભો ઘટક દોરતા આવડવું જોઈએ. તો આ બધા આડા ઘટકો જે છે તેનું પરિણામી ઘટક એટલે સમક્ષિતિજ દિશામાંના બળોનું પરિણામી ઘટક સંપર્ક બળના સમક્ષિતિજ ઘટક એટલે કે સંપર્ક બળનો પરિણામી સંપર્ક બળનો સમક્ષિતિજ ઘટક. એટલે આ બધા સંપર્ક બળના સમક્ષિતિજ ઘટકોનો સરવાળો કરીએ ત્યારે જે બળ મળે તેને કહેવાય ઘર્ષણ બળ. એટલે સપાટીને સમાંતર દિશામાં આ જે બળ છે એવું કહી શકાય. સપાટીને સમાંતર દિશામાં જે સંપર્ક બળના ઘટકો આવ્યા તે ઘટકોનો પરિણામી બળ એટલે બધાનો સદિશ સરવાળો કરીએ ત્યારે જે મળતું બળ છે તે કયું બળ આવશે? ઘર્ષણ બળ. અને પરિણામી સંપર્ક બળનો અથવા તો સંપર્ક બળોના શિરોલંબ ઘટકોનું પરિણામી બળ એ જે ખરું તે તમને શું આપશે? લંબ પ્રતિક્રિયા બળ. એટલે આ જે ઉપરની દિશામાંના બળો છે બધાનો સદિશ સરવાળો કરીએ ત્યારે જે કુલ બળ મળશે તે આવશે તમારું લંબ પ્રતિક્રિયા બળ, જેને લંબ બળ એટલે નોર્મલ ફોર્સ એટલે N વડે દર્શાવાય ને ઘર્ષણ એટલે ફ્રિક્શન એટલે એને F વડે દર્શાવાય. એટલે તમે R ના બે ઘટકો લઈ શકો. ધારો કે સંપર્ક બળ આ દિશામાં લાગતું હોય, આ અહીં સાથે થીટા ખૂણે, તો એના બે ઘટકો હોય. સપાટીને સમાંતર દિશામાં ઘર્ષણ બળ F અને તેને સપાટીને લંબ દિશામાં સંપર્ક બળ N. એટલે સંપર્ક બળ હંમેશા લંબ પ્રતિક્રિયા બળ હંમેશા સપાટીને લંબ દિશામાં, આ કઈ દિશામાં આવશે? સપાટીને લંબ દિશામાં. અને આ બળ હંમેશા સપાટીને સમાંતર દિશામાં આવશે. તો આ જે ખરું એ સદિશને આ બે સદિશોના સરવાળો રૂપે લખી શકાય. તો આ શું છે? આ બંને ઘટકોનો સદિશ સરવાળો.
એટલે કે બંને ઘટકો જો પરસ્પર લંબ હોય તો પરિણામી મૂલ્ય શું થાય સદિશનું? વર્ગમૂળમાં ઘટકોનો વર્ગનો સરવાળો, એટલે બંને ઘટકનો વર્ગનો સરવાળો કરો તો આ પરિણામી સંપર્ક બળ n મળે તમને. પરંતુ આપણે ગણતરીમાં આપણે ઘર્ષણ બળ અને લંબ બળ બે અલગ જ દોરીશું. કેવી રીતે દોરશું તે સમજાવું, થોડીક પ્રેક્ટિસ કરાવું તમને. ધારો કે આ એક સપાટી ઉપર આ બ્લોક છે, તો બ્લોકની જે સપાટી છે, આ જે ધારની સપાટી છે ત્યાં બ્લોક ઉપર લંબ પ્રતિક્રિયા બળ લગાડશે. કઈ દિશામાં? સપાટીને લંબ, એટલે સપાટી સાથે 90 ડિગ્રી પર. આ જો સપાટી સાથે 90 ડિગ્રી પર બ્લોક પર લાગતું લંબ બળ મેં દોર્યું. જો બ્લોક આમ સીધો પડેલો હોય તો તેના પર લાગતું લંબ પ્રતિક્રિયા બળ કેવી રીતે આવશે? સપાટીને લંબ દિશામાં, આ દિશામાં. સંપર્કમાં જ્યાં સપાટી છે તેને લંબ દિશામાં લંબ પ્રતિક્રિયા બળ આવશે, સપાટીને લંબ દિશામાં. અને સપાટીને સમાંતર દિશામાં શું આવશે? ઘર્ષણ બળ આવશે. ખ્યાલ આવે છે? તો આ ડીપમાં કેવી રીતે દોરવા એ પણ હું તમને શીખવાડીશ. પહેલા બળ સમજાવી દઉં તમને બધા, બરાબર? તો આ સંપર્ક બળ થયું. કયું બળ? સંપર્ક બળ.